લેતા લેતા હિમાલયમાં આવીને બેસી ગયા સમાધિમાં. આવીને ભવાનીને કહ્યું નહીં, ઘડીક ધૂન બોલો. આ બધા બેહી જાય, શાંતિ લઈ લે. એ હાલો, સીતારામ એ રાધે શ્યામ ભજ પ્યારે તું સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સિદ્ધેશ્વર મહાદેવ કી જય. ઓલા ભક્તો, સ્વામીએ એવું કીધું કે અહીંયા બેઠા બેઠા જ પાણી પી લેવું. આપણા આયોજક સ્વામી એમનો આજ્ઞા છે, પણ સ્વામી બીડી અહીંયા પીવા હે? આ બધા જે બહાર જાય છે ને એ કંઈક એની વ્યવસ્થા માટે જતા છે એવું લાગ્યું. માવો છોડવો હોય, બીડી પીવી હોય, પગ મોકળા કરવા હોય, એ બહેનો જો શાંતિ રાખે ને તો આપણે ચાલુ કરીએ. એ લોકો અત્યારે પાણી પાવાનું ચાલુ કર્યું. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, એ સાંભળો, એ માવું સાંભળો, અમે તમારા વખાણ કર્યા ને તમે તો પછી હારું આમ પાણી બંધ કરી દો બસ. ભગવાન શિવ હિમાલયની કંદરાઓની અંદર સમાધિ લગાવીને બેઠા છે. દક્ષને ક્યાંય શાંતિ થતી નથી, કારણ કે શિવે સામે પ્રતિકાર ન કર્યો ને. કોઈની સાથે તમે બાંધો ને અને હામા વાળો માણા બોલે જ નહીં ને તો એની વેદના તમને રાતે બહુ સતાવે. પણ આપણે કોકને ગાળ દીધી ને આપણે કોકને ખીજાણ ને એ હામું તાડું કે ને તો પછી બેયનું હરખી હરખું થઈ જાય. પણ ભગવાન કાંઈ બોલ્યા જ નહીં, કાંઈ ન બોલ્યા. દક્ષને ક્યાંય હક થતું નથી. એ રાજા, દક્ષને એવું નક્કી કર્યું કે ગમે એમ કરીને શિવનું અપમાન કરું. એણે મારું કર્યું છે ને, હકીકતમાં શિવે દક્ષનું અપમાન કર્યું જ નહોતું. બહુ મોટા વિશાળ યજ્ઞનું કનખલની અંદર આયોજન કર્યું. 33 કરોડ દેવતાઓને આમંત્રણ આપ્યું, હજારો ઋષિઓને આમંત્રણ આપ્યું, બ્રાહ્મણોને બોલાવ્યા કે ભાઈ મારે યજ્ઞ કરવો છે તો કરીએ મહારાજ. પણ યજ્ઞ શિવના ભાગ વગરનો કરવો. બધા બ્રાહ્મણો કે બાપા શિવના ભાગ વગરનો યજ્ઞ ન થાય. તો કે કેમ ન થાય? તો કે વેદમાં ના પાડી છે, શિવનું સ્થાપન તો યજ્ઞમાં હોય જ. દક્ષ કે નહીં, શિવના ભાગ વગરનો યજ્ઞ કરવો.
બહુ બ્રાહ્મણો ના પાડીને પછી દક્ષ પ્રજાપતિ કે તમ તારે જોઈએ એટલી દક્ષિણા આપીશ, તમે એના વગર યજ્ઞ કરાવો તો થાય, તો વાંધો નહીં. આ મારા બાબા રૂપિયામાં તો ભલભલા ઓગળી જાય. આ રૂપિયાની ચમક જ એવી છે ને, હા, કોણ નો ખાય. એટલે હરિસ્વરૂપ સ્વામી બહુ સરસ રૂપિયાની વાત કરે છે. આવા ગામની અંદર બધા બિચારા ભોળા ભલા માણસો ને એમાં ઓલા જે સરકારી અધિકારીઓ 2-5 જણા તપાસ કરવા માટે આવ્યા ને હાંજ પડે એટલે ચોરે બધા પટેલોને ખેડૂતોને બધાને ભેગા કરે અને ભેગા કરીને સામે બેહે એટલે પછી પૂછે કે ભાઈ શું કરો છો? તો કે બાપા ખેતીવાડી કરીએ છીએ. ખેતી? તો કે હા બાપા ખેતી કરીએ. કે ગાય ભેંસ ઘોડી આ બધું રાખો? તો કે બાપા રાખવું જ પડે ને, ગાય રાખી, બળદ ભેંસ ઘોડા બધું રાખીએ છે, એ તો જોઈએ ને. તો કે હું ખવડાવો છો તમે એને? તો કે બાપા એને શું ખવડાવવાનું હોય? ઘાસ ખવડાવી, રજકો ખવડાવી, લીલું હૂકું બધું ખવડાવી અને માળા ખીજાણા. અરે આવી સરસ પવિત્ર ગાય અને તમે ઘાસ હૂકું ઘાસ ખવડાવો છો? એને એવું ખવડાવાતું છે? આખો દાડો બળદ તમારા હાથીડા હાથ તાણે અને એને એવું ખવડાવાય? બીજા સાહેબ એ લખ 5,000 રૂપિયા દંડ લખ 5,000 લાવો 5,000 રૂપિયા દંડ. ઓલા બધા સ્તબ્ધ થઈ ગયા કે એટલે આપણે ગાયું નથી જ ખવડાવવાનું હોય ને બીજું હું ખવડાવું ઢોરા? બધા પાસે આખા ગામ પાસે થોડા પૈસા લઈને 5,000 રૂપિયા દંડ લીધો. બીજે દાડે બીજે ગામમાં મીટિંગ હતી એટલે આ ગામવાળા બિચારા હારા કાંગસિયાળા વાળા એટલે એને હામા ગામવાળાને કહી દીધું આવા સાહેબ આવ્યા છે અને એમ એવું કીધું ઘાસ ને આવું ખવડાય એટલે દંડ લીધો અમારી પાસે, તમે ક્યાંક સમજીને કહેજો. કાંઈ વાંધો નહીં. બીજા ગામવાળાને બધા સાંજે ભેગા કર્યા, ચોરે શું કરો છો? બાપા ખેતી કરીએ. એમ? હા. કે ઢોરાવ રાખો છો કે? રાખી છે ને, ગાય ભેંસ બધું રાખી, બળદ રાખી. ઓ બહુ સરસ. એને શું ખવડાવો તમે? તો કે બાપા અમે તો લાડવા, બરફી, હાટા, દાળ ભાત, ભજીયા, જલેબી, માલપુડા આવું ખવડાય. ઓલા સાહેબો કે હે? તો કે હા બાપા મોહનથાળ, લાડવા ને એવું અમે ગાયું ભેંસું ખવડાય. અરે માણાને આ કળિયું આ દુકાળની અંદર માણાને ખાવા મળતું નથી, ઢોરાને ખવડાવી દો ચાલાવ કે છે, આટલી અક્કલ નથી, તમે સરકારના ગુનેગાર છો, લઈ 5,000 દંડ લે. ઓલા બધા કે કરું આપણે ઓલા આમ કીધું તો એને 5,000 દંડ ને આપણને 5,000 દંડ. બિચારા ભોળા માણસો કાયદામાં કાંઈ સમજે નહીં, ગામડું તો ભોળું જ છે ને. એટલે 5,000 રૂપિયા દંડ લીધો. આ બે ગામવાળાએ ત્રીજા ગામવાળાને માથા ભારે ગામ હશે એને કહી દીધું ભાઈ આમ છે, સાહેબો આવ્યા. ત્રીજા ગામમાં બધાને ભેગા કર્યા, ગામ મોટું, થોડા માણસો થોડા કંઈક ભણી ગઈને આવી ગયા છે, બધાને બેહાર્યા. ભાઈ શું કરો? બાપા ખેતી કરીએ. એમ? સારું સારું. ઢોરા રાખો? રાખીને બધું જ રાખી, ઢોરા રાખી છે. એમ? હા. એને શું ખવડાવો? તો કે બાપા કાંઈ ખવડાવતા નથી. હે કાંઈ રોકડા આપી દઈએ, એને જે ખાવું હોય ખાય. તમારે કેટલા જોતા? તમે બોલો ને ગાંડી નો હાલી નીકળ્યા છો, હું ખવડાવું હું ઢોરાને જે ખવડાવું ને તમારે કેટલા જોતા છે? સરકારના કૂતરાઓ ચાલાવ. હા ખોટું છે. પૈસા તો બધા ભલભલા ને ઓલા દક્ષ પ્રજાપતિ કે બુદ્ધિઓ તમ તારે દક્ષિણા જોતી હોય એટલી લઈ લેજો પણ આપણે યજ્ઞ કરાવો. તો કે કરાવીએ. અને યજ્ઞની શરૂઆત થાય. બધે આમંત્રણ મોકલાવ્યા પણ સતીને આમંત્રણ નહીં. પોતાની દીકરી, આ બાપ કેવો હશે તમે વિચાર તો કરો. હગી દીકરી, સૌથી નાની દીકરી, એને આમંત્રણ નહીં. અને બધી પત્રિકામાં લખ્યું તું, તાજા કલમ લખે છે ને આપણે, તાજા કલમ. હું નિર્મળ સ્વામી લખ્યું તું ને, એ ભાગવતના ભણેલા છે એટલે એને પૂછવું પડે ને કે બધા છે ને કૈલાસ ઉપર થઈને આવજો માટો મારી. આ આપણી માનસિકતાની વિચિત્રતા છે. હવે તો સુધારો થયો, નકર ગામડાઓમાં કેવું હોય ખબર છે? હગા ભાઈના છોકરાના લગ્ન હોય અને ભાઈ ભાઈને બનતું ન હોય અને ભાઈ જાનમાં આવવાનું ન હોય, આમંત્રણ જ ન આપ્યું હોય, એના બાજુનો પાડોશી હોય ને ક્યાંય હગો ન થતો ને એને એમ કે તમે હાગમટે જાનમાં આવજો અમારે ત્યાં, હાગમટે. એને ભાઈ ન કે. અને પછી ઓલો તેને અળવિત્રો હોય ને એટલે હવારના પોરમાં ચોવણી ચડાવતો ખોખારો
ઓલા બિચારા બેઠા એને કે હાલો તમારે આવવું નથી જાનમાં, તમારા ભાઈ ને ત્યાં લગ્ન? બોલો કે ના ભાઈ અમારે આમંત્રણ નથી. હા કા તમારે બનતું નથી કા? એટલે અમારે બનતું હોય તો તને જાનમાં હેનો લઈ જાય, અમારે નથી બનતું એટલે તું જાશો કે? ભગવાન કૈલાસપતિને આમંત્રણ નહીં અને બધા વિમાનો કૈલાસ ઉપરથી હાલે છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, સતી ઘરની અંદરથી બહાર નીકળ્યા અને જોયું આટલા બધા વિમાનો. એટલે આમ આમ કર્યું એટલે વિમાનો હેઠા ઉતર્યા. ક્યાં જાઓ છો? સતી પૂછે છે. અરે ખબર નથી? ના. અરે તમારા પિતાજી બહુ મોટો જગન કરે છે, યજ્ઞમાં જાય છે. શું તમારે આમંત્રણ નથી? બધાને ખબર હતી આને આમંત્રણ નથી આપ્યું, તે છતાં હળગાવવા બાળવા. સતીને એમ થયું મારા પિતા મને ભૂલે નહીં, પણ કદાચ ટપાલી મોડો પડ્યો હશે, હવે તો રાહ જોવે છે ભગવાન સમાધિમાંથી જાગે. ઘડીક બહાર આવે ને ઘડીક અંદર જાય, ઘડીક બહાર આવે ને ઘડીક અંદર જાય. અને ત્યાં ભૂત ભાવન ભોળો નાથે આંખ ઉગાડી, અને આંખ જ્યાં ઉગાડીને ત્યાં તો એ ભવાની દોડતા દોડતા સતી હામે જઈને બેસી ગયા. હરખ માતો નથી, હાથ જોડ્યા. મહારાજ મહારાજ શું છે? ચાલો આપણે બહાર જવાનું. ભગવાન કે કઈ બાજુ જવું છે? અરે મહારાજ ખબર નથી. પ્રજાસ્તે સ્વસુરસ્ય સાંપ્રતમ નિર્યાપિતો યજ્ઞ મહોત્સવ. સતી હોશિયાર છે, ડાયા બહુ છે, કારણ કે દક્ષની દીકરી છે ને. દક્ષ એટલે ચતુર. અહીંયા એમ નથી કેતા, ભાગવતમાં કેટલા મસ્ત શબ્દો લખ્યા. મારા પિતા યજ્ઞ કરે છે એવું નથી કેતા. પ્રજાસ્તે પ્રજાપતિસ્તે સ્વસુરસ્ય સાંપ્રતમ. હે પ્રભુ, તમારા જે સ્વસુર પ્રજાપતિ દક્ષ મહારાજ આજે બહુ મોટો જબર યજ્ઞ મહોત્સવ કરે છે અને એમાં આપણે જવાનું છે. ભગવાન શંકર કહે કે સતી પત્રિકા આવી છે? એટલે સતી કે અરે પત્રિકા, પિતાના ઘરે પત્રિકાની શું જરૂર હોય? અને પત્રિકા કદાચ મારા બાપાએ મોકલી હોય, કારણ કે ભૂલે નહીં, પણ તે છતાં ટપાલી કઈક આઘો પાછો થઈ ગયો હશે. હાલો આપણે જવું છે. ને ભગવાન શિવ કહે છે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ, યજ્ઞની અંદર જપ યજ્ઞ શ્રેષ્ઠ છે, માટે એ જપ કરો, આપણે નથી જવું ત્યાં. સતીએ કીધું જાવું છે, કીધું નહીં. તમને ખબર નથી, નીતિ નથી જાણતા. અનાહુતા અભ્યપી અભિયંતી સૌહૃદમ ભરતુ ગુરો દેહકૃતશ્ચ કેતનમ. નીતિમાં લખ્યું છે ને કે વગર બોલાવે આટલી જગ્યાએ જવું. એક તો આવો મોટો મહોત્સવ હાલતો હોય ત્યાં આમંત્રણની રાહ ન જોવી. પોતાના ભાઈ જો કામ કરતા હોય સરસ મજાનું, ત્યાં આમંત્રણની રાહ ન જોવી. ભરતુ એટલે પોતાનો પતિ અથવા તો પોતાનો બાપ જો આવું કરતો હોય તો ત્યાં પણ આમંત્રણની રાહ ન જોવી, અને ગુરુના ઘરે પણ આમંત્રણની રાહ ન જોવી. માટે હાલો આપણે જવું છે. અને એ વખતે ભોળોનાથ કહે છે કે ના, આપણે જવાનું થતું નથી. શિવ અને સતીની જે છડાછડી અને તાણા તાણી, એમાં પછી સતીએ કીધું નહીં, મારે તો જવું જ છે. તમને શું ખબર હોય કે અમને પિયરિયાની અંદર જવાનો કેટલો હરખ હોય? ભગવાનને એમ થયું કે વધારે તાણીશું ને તો તૂટી જાય, એટલે ભગવાને ચોખ્ખું કહી દીધું, સાંભળો સતી, યદિ વ્રજિષ્યસી વિહાય મદ્વચ ભદ્રમ ભવત્યા ન ભવિષ્યતિ. મારા વચનનું ઉલ્લંઘન કરીને જો તમે જાશો તો તમારું સારું નહીં થાય, અને જવું હોય તો જાઓ. અને સતીને તો જવું જ તું, રિહાઈ ગયા. અને જ્યારે જતા ને ત્યારે ભગવાને એટલું કીધું, તમારું જે હોય બધું લઈને જાજો. એક તો પતિના ઉપરવટ જઈને કોઈ દાડો બાપના ઘરે જાવું નહીં, કોઈ દાડો ન જાવું. પતિની આજ્ઞા પાળવી પત્નીનો પરમ ધર્મ છે. અને જ્યાં જ્યાં ઇતિહાસો આખા તપાસો તમે, જ્યારે જ્યારે સ્ત્રી પતિની ઉપરવટ જઈને એવું કામ કરે છે ત્યારે ઘરમાંથી સુખ જતું રહે છે. રામ સીતાને ચોખ્ખું કહીને ગયા હતા, ગમે તે થાય, લક્ષ્મણ, તમારે જે હોય બધું લઈને જાજો. એક તો પતિના ઉપરવટ જઈને કોઈ દાડો બાપના ઘરે જાવું નહીં, કોઈ દાડો ન જાવું. પતિની આજ્ઞા પાળવી પત્નીનો પરમ ધર્મ છે. અને જ્યાં જ્યાં ઇતિહાસો આખા તપાસો તમે, જ્યારે જ્યારે સ્ત્રી પતિની ઉપરવટ જઈને એવું કામ કરે છે ત્યારે ઘરમાંથી સુખ જતું રહે છે. રામ સીતાને ચોખ્ખું કહીને ગયા હતા, ગમે તે થાય,
તો આ પંચવટીની ઝૂંપડી છોડીને આવતો નહીં. અને સીતાએ પોતાના ધણીના ઉપર વડ જઈને કીધું, ભૈયા જાઓ, તમારા ભાઈની રક્ષા માટે જાઓ. લક્ષ્મણ હાથ જોડીને કહે છે, ભાભી મારો ભાઈ ભગવાન છે, એને કાંઈ ન થાય, મને તમે રહેવા દો. પણ સ્ત્રી છે ને એની હઠ જે હોય છે ભાઈ, જ્યારે જ્યારે તમે દુનિયામાં જોજો સ્ત્રી દુખી થઈ છે ત્યારે માત્ર ને માત્ર પોતાની હઠના કારણે દુખી થઈ છે. આ એટલા બધા બહેનો બેઠા છે. ઇતિહાસો તપાસો, તમે સમજજો, થોડુંક જતું કરજો, થોડુંક. હજી સુધીમાં ક્યાંય એવું લખાણું નથી કે કોઈ પુરુષે સ્ત્રીને હેરાન કરી હોય. સ્ત્રી જ સ્ત્રીને હેરાન કરતી હોય છે. પછી માધ્યમ પુરુષ હોય, વાયા પુરુષ થાય. સતી જાય છે. સુખદેવજી મહારાજ કે રાજા, ભગવાન શંકરે નંદી, શૃંગી, ભૃંગી બધાને મોકલ્યા છે. દક્ષ પ્રજાપતિ યજ્ઞની વેદિકા ઉપર દીક્ષા લઈને બેઠો તો હજારો હજારો ઋષિઓ, બ્રાહ્મણો, દેવતાઓ બધા હતા. અને બધાને સભામાં કહી દીધું, સાંભળો, શંકર નહીં આવે, કારણ કે સ્વાભિમાની છે. પણ મારી દીકરી આવશે મને ખબર છે. પણ ભાળ કોઈ એનું સન્માન કર્યું છે? ભાળ કોઈ એને બોલાવી છે? અને સન્માનની લાલચે, સંપત્તિની લાલચે, દક્ષ અધિપતિ હતો ને પ્રજાપતિ, એટલે કઈ કામ કઢાવવાની લાલચે આજે સતીનું પણ લોકો અપમાન કરે છે. તુલસીદાસજી નોંધ લખે કરે છે, પિતા ભવન જબ ગઈ ભવાની, પિતા ભવન જબ ગઈ માં ભવાની, દક્ષ ત્રાસ કાહુન સન્માન. દક્ષના ત્રાસના કારણે કોઈ સન્માન ના કર્યું. શિવ ને ભવાની જ્યારે આવે ત્યારે દેવતાઓની પગે લાગવા માટે લાઈનો થતી હોય, દંડવત કરતા હોય. એ દેવતાઓ આજે સતીને જોવે અને મોઢું ફેરવી જાય. જ્યાં આવો આવો પધારો પધારો ને સન્માન થતા હોય, ત્યાં જ્યારે હામું ન જોવાય ત્યારે એને કેટલું દુઃખ ને વેદના થાય. પણ આજે વેદનાઓ હોય છે ને કોઈને ખબર નથી પડતી ને કોઈને કહેવાતી નથી. એટલે કોઈ કવિએ કીધું છે, વ્યથાની આગને કદી સીમાડા નથી હોતા, વ્યથાની આગને કઈ સીમાડા નથી હોતા, અને આહુડા પકવવાના ક્યાંય નિભાડા નથી હોતા. જગત એ નથી જાણી શકતું, જગત એ નથી જાણી શકતું, જ્યારે આ દિલ બળે છે ને ત્યારે ધુમાડા નથી હોતા. ભવાનીને બહુ દુઃખ થયું. તુલસી લખે, એની બહેનો મળી, હગી બહેનો મોટી થયેલી, હારે પાંચેકડા રમી રમી સાદર મિલી એક માતા, સાદર મિલી એક માતા, ભગીની મિલી બહુત મુસ્કાતા, ભગીની મિલી બહુત મુસ્કાતા, ભગીની મિલી બહુત. બહેનો મળી સતીને, આમ ઘેરો વળી ગઈ, પણ મુસ્કુરાતા વ્યંગથી મળે છે. એક બેન આવીને કે, લે તું આવી, હારું હારું લે,
પણ એકલી આવી છો? બધાને ખબર હતી અને આમંત્રણ નથી. બીજી કે એકલી જ આવે ને એ તો સમાધિમાં બેઠા હશે કા, મેણા મારે. ત્રીજી કે હા કા, એ સમાધિમાં ઉભા થાય છે કે નહીં. ચોથી કે હે કપડા પહેરવાનું ચાલુ કર્યું કે એમ નામ. સતીને તો એમ થયું કે ધરતી જો માગ દે ને તો અંદર ઉતરી જાઓ. પતિનું અપમાન કરીને આવી હતી આજ્ઞા લોપી, અને આજે અહીંયા ડગલે ને પગલે અપમાન થાય છે. ઓલી કે હે ઓલી ભભૂતિ જોડે તને આમ કઈ ખરાબ ન લાગે? શિવ તો ઓલા નાગના ઘરેણા પહેરે ને કે તને બીક ન લાગે? અને સતીનું હૈયું એવું બળે પણ બોલી એકતી નથી. પણ તુલસીદાસજીને ભાગવતજી માનો બચાવ કર્યો છે. મહેલમાં ગઈ ત્યાં તો એની માં બબ્બે પગથિયા ઉતરી દોડી, આવ બેટા આવ. ભેટી પડી માં, આહુડાથી વરસાવી દીધી. ખોળામાં બેહાર્યા સતીને. દીકરી દીકરી, મારા જમાઈને તારા બાપને બનતું નથી એમાં તું પીલાય છો. તારા બાપને જમાઈને બનતું નથી, પણ જો તું આવી છો ને હું બહુ રાજી થઈ. આખી દુનિયા પોતાના દિલમાંથી કાઢી નાખે પણ એક માં એક એવું પાત્ર છે, એક એવું પાત્ર છે. ગમે તે થાય, ઠોકરો ખાય, પણ માં કોઈ દાડો પોતાના હૃદયમાંથી પોતાના દીકરાઓને કાઢતી નથી. અને ભક્તો, એ અમીર છે, એ ધનવાન છે, એ સદભાગી છે ને સમૃદ્ધ છે કે જેના ઘરમાં એના મા બાપ બેઠા છે. એની સેવા કરજો, એનું દિલ કચવાવતા નહીં. માવડીના સ્નેહને કઈ સરહદ હોતી નથી અને ત્યાં થતી દરખાસ્ત કોઈ રદ હોતી નથી. કારણ કે લાગણીની લોકશાહી બે નમૂન છે, કારણ કે ત્યાં કોઈ સંસદ હોતી નથી. ત્યાં કોઈ સંસદ હોતી નથી. જે દાડે માં એના દીકરાને ખીજાણી હોય ને, ગુનો કર્યો હોય, ખીજાય, મારે, અને એમ કે આજે તને ખાવા નથી દેવું. ત્યારે છોકરો ગામમાં રમવા જતો રહ્યો હોય ને તો માં બપોર સુધી ભૂખી રહે, મોઢામાં પાણી મૂકે નહીં. હાંજ પડી જાય, છોકરાને ગોતવા નીકળે પણ પોતે ખાય નહીં. એ માં છે. આ દેશની અંદર ગાંધી જો, શિવાજી જો, મહારાણા પ્રતાપ જો, ભાવનગરના પ્રભાશંકર પટણી જો, બધા માતૃભક્ત છે. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી હોવા છતાં ભક્તિની પાંગતે બેહીને પગ દાબે. ગોકુળ છોડીને મથુરા ગયેલા ભગવાન કૃષ્ણ, સોનાની નગરીમાં ગયેલા કૃષ્ણ, પણ મથુરાના મહેલ કૃષ્ણને એટલા બધા તડપાવે છે કારણ કે યશોદા યાદ આવે છે અને સુખ નથી મળતું. આપણે ભાગ્યશાળી છીએ કે જો આપણી પાસે માં હોય. આ દુનિયાનું બધું આઘું પાછું થાય પણ ભક્તો, માનો સ્નેહ કોઈ દાડો ઓછો નથી થતો. 90 વર્ષની ડોસી ખૂણામાં હૂતી હોય અને એમ કહેવાય છે કે 60 વર્ષનો દીકરો હોય અને તે છતાં જ્યારે દીકરો બહારથી ઘેરે આવે ને ત્યારે પૂછે, બેટા તે ખાધું? ખાધું બેટા? એનું નામ માં. 8 વર્ષનો છોકરો સ્કૂલથી પલળતો પલળતો વરસાદ હશે તે ઘરે આવ્યો, બાપો ઓસરીમાં બેઠો તો ખાટલો નાખીને, જેવો છોકરાને પલ્લેળો ભલ્યો એટલે તરત બાપો ખીજાણો. એટલી અક્કલ નથી હાવ બુદ્ધુ.
આટલો વરસાદની અંદર પલ્લીને આવ્યો, બીમાર થઈ જાય તો તેનો મોટો ભાઈ દરવાજા ઘરમાંથી બહાર આવ્યો. હાવ મૂર્ખ છે. છત્રી તો હારે લઈ જવાય ને, એટલી તો ખબર પડે ને. ત્યાં એની બેન આવી છોકરાની. અરે ભાઈ, તને એટલી ના ખબર પડે કે છત્રી ન હોય તો આપણે ક્યાંક વરસાદ આવે તો કોકના ઘરમાં ઘડીક ઊભા રહી જાય, આવી રીતે કરાતું હશે. અને ત્યાં ઘરમાંથી એની માં દોડીને આવી, સીધી છોકરાને જઈને વળકી પડી, દફતર કાઢી અને આકાશ સામું જોઈને, હાવ લુચ્ચો વરસાદ છે કે એને મારા દીકરાને પલાળી દીધો. વરસાદ લુચ્ચો છે, માં છે. બાપા પાસે પ્રેમ ન મળે, એ માં પાસે મળે. છોકરાને રોજ દવા પાવાની હોય. આપણે નાના હતા જોયું છે, કડવું કડિયાતું પાય ને લીમડાનો રસ ને માં પાતી, તો એ માં થોડો ઘૂંટડો પેલા પી લે ને પછી કે લે બેટા પી જા. અને ક્યારેક જો એ માને બહાર જવાનું થયું હોય ને કીધું હોય કે આને તમે દવા પાઈ દેજો, અને પછી બાપા બપોર થાય એટલે વાટક્યો ગોળીને ભાઈ અહીંયા તો શું છે, અહીંયા આય, આ દવા પી લે. કડવી લાગે તો તારી માં ગળી હોય, પી લે છે મનો નાખું છું એક. હા, દવા તો કડવી જ હોય ને ગાંડા, કે પી લે છે મન. કારણ કે માં છે ને પૂર્ણ પ્રેમ છે. બા પા અડધો થઈ ગયો. બાના પા ભાગનો જે પ્રેમ કરે એનું નામ, આ ઓલો માળો એના પપ્પાને એ બધું સંભળાવે. એ મને ખબર છે, હું અહીંથી કરું ને એની વ્યાખ્યા એ બેઠો બેઠો કરે. બાના, તુંય બાપો બનવાનો છે એક વખત જો ને. હા, બાના પા ભાગનો જે પ્રેમ કરે એનું નામ બાપા. અમારા બધા સંતો કે બાપા અટક્યો હોત તો વાંધો નતો, પપ્પા થઈ ગયો, પાનોય પા થઈ ગયો ને પપ્પા. અને પપ્પામાં રહ્યો હોત તો સારું હતું પ્રેમજીભાઈ. શું થઈ ગયો ખબર છે? ડેડી. લો, ડેડી નો રહ્યો, ડેડ. ડેડ એટલે ગયેલો. એટલે માએ ભવાનીને એટલા પ્રેમથી બોલાવી, બેટા તું યજ્ઞના દર્શન કરીએ? તો કે નહીં માં, જા. અને ભવાની પછી યજ્ઞના દર્શન કરવા આવે છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા પોતાના સૌભાગ્યનું અપમાન સહન ન થયું એનાથી. યજ્ઞની અંદર બધાનું સ્થાપન હતું. બ્રહ્માનું સ્થાપન, વિષ્ણુનું સ્થાપન, ઇન્દ્રનું સ્થાપન, સૂર્ય અને ચંદ્રનું સ્થાપન, અરે 9 ગ્રહોનું સ્થાપન, ઓલા રાહુ અને કેતુનું સ્થાપન, શનિનું પણ સ્થાપન. પણ હે રાજા, પોતાના સૌભાગ્ય એટલે શિવનું સ્થાપન ક્યાંય નહોતું. અને ભવાનીને જે ક્રોધ થયો, એને એમ થયું કે જે ભગવાન શિવ કહેવાય છે, મંગલ રૂપ છે, 33 કરોડ દેવતાઓ જેની પૂજા કરે છે ને એની અંદર આને મારા બાપને એક પણ ગુણ નો દેખાડો. અને સ્ત્રીનું એવું હોય છે, જો કાન ખોલીને સાંભળી લો બધા, સ્ત્રીના દેખતા પોતાના પતિનું કોઈ અપમાન કરે સ્ત્રીથી સહન થતું નથી. તમને કોઈ ખખડાવી જાય, તમને કોઈ ગગલાવી જાય એના દેખતા, તો એ ઘરવાળીથી સહન ન થાય. એ ભલે ગમે એટલા ગગલાવે, કારણ કે એનો અધિકાર છે. એટલે કોઈએ કીધું પતિ એટલે પરચુરણ, ગમે ત્યારે ખખડાવાય ને ગમે એમ ખખડાવાય. હા, પતિ એટલે પરચુરણ, ગમે એમ ખખડાવ. એને એમ થાય કે ભાઈ મારા અધિકારનો ઉપયોગ બીજા હેના કરી જાય. સતીથી સહન ન થયું અને લાંબો હાથ કરીને પોતાના બાપને ખીજાણી. આજે દીકરી પોતાના બાપને પોતાના ધણીની માટે જે વાત કરે છે, હે દક્ષ, બાપ પિતા પિતા કાંઈ ને, હે મૂર્ખ દક્ષ, જે શિવની અંદર તમામ મંગલ રૂપ છે, કલ્યાણકારી છે, સંપૂર્ણ ગુણો આ જગતના જે છે પરમ ગુણો મારા ધણી શિવમાં છે, અને એ શિવની અંદર તને કાંઈ સારું દેખાણું નહીં. જા, હું તને શ્રાપ આપું છું,
તારા યજ્ઞનો વિધ્વંસ થાવ. અને હે દક્ષ, મારા ધણી મને ના પાડતા હતા તું નહીં જાતી, પણ એના ઉપર વડ જઈને અહીંયા આવી છું. અને કાલ સવારે હું હિમાલયમાં જાઉં અને મારો પતિ એમ બોલાવે હે દાક્ષાયણી, અને ત્યાં મારે જીવ કરડીને મરવું પડે એ કરતા હું અહીંયા જ તારા યજ્ઞમાં બળીને મરી જાઉં છું. એમ કરીને હે રાજા હાથમાં જળ લીધું. સૂર્ય અને ચંદ્રની સાક્ષી હજારો દેવતાઓને સાક્ષી રાખીને પ્રતિજ્ઞા કરી છે કે પરણી ત્યારથી શિવની અંદર મન બુદ્ધિ અને ચિત્ત બધું જો મારું રહ્યું હોય ને પતિવ્રતા ધર્મની અંદર જરાય ખામી ન આવી હોય તો હે અગ્નિદેવ, તમે અહીંયા પ્રદીપ્ત થાવ. એમ કરીને આમ જળ મૂક્યું અને ભવો ભવ મને શંકર મળજો, આમ જ આ પ્રતિજ્ઞા સતીએ કરી. અને ત્યાં તો આખા શરીરમાંથી અગ્નિ ભાડ 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 નીકળવા માંડ્યો અને સતીએ સીધું યજ્ઞની અંદર પોતાનું શરીર હોમી દીધું. અને તે છતાં દક્ષ હામું જોતો નથી. આ જયારે જોયું ને ત્યારે શિવના ગણો જે આવ્યા હતા ને એ બધાય પેલા બ્રાહ્મણોને મારવા માટે દોડ્યા ને ત્યારે ભૃગુ ઋષિએ ઋભુ નામના દેવોને પ્રગટ કરી અને શિવના ગણોને કાઢી મૂક્યા. સુખદેવજી મહારાજ કહે છે, રાજા આ બાજુ તો શંકર ધ્યાનમાં બેઠા હતા. પેલા બ્રાહ્મણો કે અબ ક્યાં કરે, યજ્ઞ શરૂ રખો. આટલી હદે માણસ હેઠો ઉતરી જતો હોય છે. નારદજીને ખબર પડી અને નારદજી કડતાલ લઈ શ્રીમન નારાયણની ધૂન ગજવતા ગજવતા કૈલાસમાં આવે છે. ભગવાન શિવ તો સમાધિમાં બેઠા છે. કડતાલ વાગી નારાયણનું નામ સાંભળ્યું ને આંખ ઉગાડી ભોળાનાથે. નારદજી કે નમો નારાયણ. અરે નમો નારાયણ. શિવજીને કહે છે કે સતી ક્યાં ગયા છે? અરે સતી તો એના બાપના યજ્ઞમાં ગયા છે. મહારાજ તમને કાંઈ ખબર છે નવી? તો કે મને શું ખબર હોય, હું તો અહીંયા બેઠો બેઠો ધ્યાન કરું છું. અરે થોડુંક ધ્યાન તો રાખો. કેમ? સતી એના બાપના જગનમાં ગયા છે ને? હા, હવે પાછા નહીં આવે. કેમ? અને આખી જ કથા કીધી કે તમારું અપમાન જોયું અને સતીથી સહન ન થયું અને સતી યજ્ઞમાં બળી મોવા છે અને શંકર ફડાક કરતા ઉભા થઈ ગયા. લાલ ચોળ શરીર થઈ ગયું, જાણે આમ તાંબુ તપાયું હોય ને. આમ રૂવાટા ઉભા થઈ ગયા, પિંગળ વરણી જટા ખુલી થઈ ગઈ. હાથમાં ત્રિશુળ હતું, જોરથી ધરતીની ઉપર પછાડ્યું. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, ભયંકર ક્રોધિત મુખ મોટું મોટું થઈ ગયું અને આખી ધરતી ધ્રુજવા માંડી. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, સૂર્ય અને ચંદ્ર ધ્રુજવા માંડ્યા, નવ ગ્રહો પોતપોતાની દિશાઓ ભૂલવા માંડ્યા. ત્રાહિમામ આખું બ્રહ્માંડ કરવા માંડ્યું અને સમુદ્રોની અંદર મોટા મોટા લોઢ આવવા માંડ્યા. પવન ફૂંકાવા માંડ્યો. ભગવાન શિવ જોરથી પોતાની પિંગલ વર્ણી જટા ખોલી 3 વખત મસ્તકને ફેરવી અને પથ્થરની શિલા ઉપર જ્યાં જટાને પછાડે વીરભદ્ર આમ જા કર્યું. કાળો મચ જેવો ઊંચો પહાડ જેવો વીરભદ્ર પ્રગટ થયો. આદેશ 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 મહારાજ. ભગવાન શિવજે હુકમ કર્યો, જાઓ, જ્યાં સતી સમાણા છે, આ શિવની શક્તિ જ્યાં સમાણી છે, એ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. મારી સહન શક્તિને એને મારી નિર્બળતા માની.
દેખાડી દો આ જગતને કે શિવ સામાન્ય નથી. અને પ્રલય કાળના દેવ જ્યારે એવા કોપ્યા અને વીરભદ્રે હાકલ કરી અને આખા બ્રહ્માંડની અંદર આખા ભારતમાં જેટલા મહાન હતા ને એમાં એક મંત્ર ભણી અને આમ પાણી છાટ્યું અને મહાણમાંથી ધુ કરતા બધા ભૂત ઉભા થયા. આખા બ્રહ્માંડમાં થયો. હાલો 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 ક્યાં? તો કે આપણા સ્વામીની સેનામાં. અને વીરભદ્ર આગળ અને પાછળ બધા ભૂતો, અને એવા બધા ભૂતો ભયંકર. કોકને માથું જ નહીં એમ નામ ધડાયેલું જાય, કોકને માથું પણ આમ ઊંધું માથું નામ હાલ્યા જાય, કોકને બે હાથ નહીં, કોકને ઊંટના માથા, કોકને ગધેડાના માથા, ભાત ભાતના મોઢા વાળા, ને કોકને મોટા મોટા દાંત, અને મોટા મોટા કોઈના હાથમાં ત્રિશુળ ને કોઈના હાથમાં ભૂંગળ. અરે તુલસીદાસજીએ તો એવું લખ્યું છે, કોઈ જોરથી આમ ધરતીમાં પગ મારે ને તો બોરિંગ કરી નાખે, પાણી આવવા માંડે, આવા ભયંકર. અને બધા આવ્યા મારો મારો કરતા. આવો મોટો જબર સમિયાણો હતા અને ફરતી કોર્ડન કરી ભૂતો બધા ધોકા લઈ લઈ. આ બાજુ તો ઓમ સ્વસ્તિ ના ઇન્દ્રો વૃદ્ધસ્વાહા આવા સરસ મજાના મંત્રો હાલતા હતા. અને ત્યાં બધે આમ આમ ધૂળ ઉડતી દેખાડી નાને એમ થયું હું આવી લે વાવાઝોડું આવ્યું, લે વાવાઝોડું તો છે નહીં. આમ જોયું ને ત્યાં તો ભૂતની સેના. ઓલા બધાને ખબર પડી કે ભાગો ભાગો. અને જે દરવાજે ભાગવા જાય ને દંડો લઈને ઉપર જે મારે ને બોકારા નાખતો હાડકિયા ભાંગી નાખે. ઓય બાપ મરી ગયો. જોતામાં મંડપ તોડી નાખ્યો. અને જેટલા શિવના ગુનેગાર હતા એને બીજા જે એના ભૂતોની સેના હતી એને બધાએ બાંધીને કેદ કર્યા. અને વીરભદ્રને કીધું કે મહારાજ જોવા આ પૂષા નામનો દેવ શિવની જ્યારે નિંદા થતી હતી ને ત્યારે દાંત કાઢતો હતો. અને વીરભદ્ર કાળ જાળ થઈ એક જ તેનો ઓલા ત્રિશુળનો દાંડો માર્યો ને 32 બહાર કાઢી નાખ્યા, ક્યારેય ન ઉગે. લોહી લુહાણ કરી નાખ્યો, કોકના હાથ ભાંગી નાખ્યા, કોકના ગાલે બટકા ભરી ગયા, કોકના નાકે બટકા ભરી ગયા, કોકના કાન કાપી નાખ્યા, કોકના પેટ ફોડી નાખ્યા, કોકના પગ ભાંગી નાખ્યા. ઓય બાપ મરી ગયા મરી ગયા. ભૃગુ ઋષિ આમ છે ને દાઢી આમ આમ કરતા હતા. શિવની નિંદા દક્ષ કરતો ને ત્યારે નંદીએ કીધું આ ભૃગુ આપણા સ્વામીની નિંદા થતી ને ત્યારે આમ દાઢી મૂછું ઉપર હાથ દેતા હતા. અને વીરભદ્રે આમ કરીને આમ પકડી આમ જે આંચકો માર્યો ને વગર કાતરે ને વગર હજાએ હાવ ચામડી હોતી કાઢી નાખી બધું જ. અને પછી એને દક્ષને જોયો. અને દક્ષને જોયો ને ત્યાં તો કાળ ઝાળ થયો વીરભદ્ર. એક બે ને 3 છલાંગે દક્ષનું માથું પકડી લીધું. જોરથી એક લાત મારી અને તલવાર લઈને જ્યાં મારવા જાય ત્યાં વીરભદ્રને એમ થયું કે આવા પાપીને શસ્ત્રથી ન મરાય. સુખદેવજી મહારાજ કહે છે રાજા કોઈ ખેતરની અંદર બળવાન ખેડૂત જેમ તરબૂચના વેલાને આમ વળ છડાવીને આમ તોડી નાખે એમ દક્ષે 2 પગ છાતી ઉપર 1 પગ છાતી ઉપર મૂકી અને 2 હાથે કરી અને ઓલા દક્ષનું માથું આમ વળ છડાવીને કાઢી નાખ્યું અને સીધું યજ્ઞમાં હોમી દીધું. અને ઓલા બધા દેવ દૈત્યો ઓલા બધા દેવો ને બધા બ્રાહ્મણો ઋષિઓ હા ધમણ થઈ ગયા મરી ગયા. એમાંથી બધા છટકીને સીધા આવ્યા સત્યલોકની અંદર. બ્રહ્મા બેઠા હતા, હે બાપા અમને બચાવો બચાવો. પણ હું થયું? અરે બચાવો, ઓલા શિવના બધા ગણો અમને મારી નાખશે. બ્રહ્મા કે પણ ક્યાં ગયા તા? અરે દક્ષના યજ્ઞમાં ગયા હતા. પણ તમને કોઈને દોડાયા કર્યા ત્યાં જવાનું? અમે નહોતા તો તમે શું લેવા ગયા? અરે ભાઈ દક્ષ અમને આમંત્રણ તો મને હતું, પણ જ્યાં શિવ ન હોય ત્યાં બ્રહ્મા ન હોય, અને બ્રહ્મા ન હોય ત્યાં વિષ્ણુ ના હોય. તમને ખબર નથી? અને પછી તો બધાય દેવોને લઈને બ્રહ્મા કૈલાસમાં આવે છે અને ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાન રાજી, કારણ કે ભોળાનાથ તો બાપા ભોળા છે. બધાને બ્રહ્માએ ભગવાને શંકરે વરદાન આપ્યા છે. અને દક્ષને બોકડાનું માથું કર્યું અને પછી યજ્ઞ પૂરો થયો. ભગવાન વિષ્ણુ પ્રગટ થાય છે. કથા તો બહુ લાંબી છે અને એમ કે અમે બધા એક છીએ, તું આવો ભેદ હું લેવા કરે છો?
પછી ધ્રુવ ચરિત્ર આવે છે. આપણે ત્યાં સંતો બધા બહુ આવ્યા છે ને સભા બધી ઊભી થવા માંડી છે. પણ ધ્રુવજીની એક નાની એવડી વાત કરી, બહુ લાંબુ નહીં કરું, 5 મિનિટમાં પૂરું કરી દઈશ. તમે બધા જાણો છો ઉત્તાનપાદની 2 રાણી હતી, સુનીતિ ને સુરુચિ. એકને ધ્રુવ થયો અને એકને ઉત્તમ થયો. ઓરમાન માએ ધ્રુવને પોતાના બાપના ખોળામાં બેસવા ન દીધો અને એને જે વહમું લાગ્યું અને એના કારણે ભગવાનને મેળવવા માટે જંગલમાં જાય છે. ભગવાન વિષ્ણુ નારદને મોકલે છે. નારદજી ધ્રુવને કહે છે, બેટા પાછો વળી જા, ભગવાન નહીં મળે. અરે ન હું મળે કે છે, ભગવાન મને મળશે. અરે મોટા મોટા ઋષિઓને નથી મળ્યા, તને કેમ મળે? ત્યારે ધ્રુવ જે બોલે છે એને ભલે ન મળ્યા હોય, કારણ કે એને એટલે નથી મળ્યા કારણ કે એને તમે નહોતા મળ્યા. મને નારદ જેવો ગુરુ મળ્યો છે એટલે નારાયણ મળશે, મળશે ને મળશે. જેને આવા સાધુ મળી જાય ને, આવા સાધુ, એને ભગવાન મળે. અને ધ્રુવે તપ કર્યું. 5 વર્ષ 5 જ મહિનાની અંદર ભગવાન નારાયણ પ્રગટ થયા. પ્રગટ થઈને ધ્રુવને કે માય, તો કે પ્રભુ મારે કાંઈ નથી જોતું. અને તે છતાં ભગવાને ધ્રુવને 36,000 વર્ષનું રાજ્ય આપ્યું. અને ભગવાને કીધું, બેટા મારી પાસે કેટલાય ઋષિઓ ને કેટલાય રાજાઓ ધ્રુવલોક માગ્યો છે, મેં આપ્યો નથી, પણ જા તારી આયુષ્ય પૂરી થાય એટલે હું તને ધ્રુવલોક આપીશ. અને પછી ધ્રુવજી એક પ્રશ્ન પૂછે છે પ્રભુને, પ્રભુ મને એક પ્રશ્ન છે, મને મારા બાપાએ એના ખોળામાં બેહવા કેમ ન દીધો? બાળક છે ને ભાઈ, એના હૃદયમાં જે ઉતરી જાય છે ને એ નીકળતું નથી. એટલે મા બાપે ખાસ ધ્યાન રાખવું, છોકરા હોય ને ત્યારે બાંધવું નહીં, અને છોકરા હોય ને ત્યારે એવી વાતો ન કરવી, કારણ કે અત્યારના છોકરા બહુ પાકા હોશિયાર થઈ ગયા છે. એટલા બધા હોશિયાર છે. એક છોકરા એની મમ્મીને પૂછ્યું કે હે મમ્મી, તે કે હું ચકલી ઉડે? તે કે ઉડે. સ્વામી સાંભળવા જેવું છે આપણે. તો કેમ? તો કે આ પોપટ ઉડે? તે કે પોપટ ઉડે. મોર ઉડે? તે કે મોર ઉડે. તો કે પરી ઉડે? તે કે પરી ઉડે. કે એમ? તે કે હા. તો કે આપણે કામવાળી કેમ નથી ઉડતી? તો કે બેટા એ ક્યાં પરી છે? એ કે પપ્પા કાલે એવું કહેતા, તું તો પરી જેવી લાગે છો. બાળકને શું ખબર હોય આ પપ્પા શું વખાણ કરતા હોય, તું તો પરી જેવી લાગે. એટલે એની મમ્મી કે તો બેટા કાલે ઉડી જાહે, કાલે ઉડી જાહે. આ બાળક નિર્દોષ હોય છે, નિર્દોષ હોય છે. એટલે ખાસ સાવધાન રહેવું 2 જણાએ. હા, ધ્રુવે પૂછ્યું કે મને મારા બાપાએ ખોળામાં કેમ ન બેસવા દીધો? અને ત્યારે આનંદ કોટી બ્રહ્માંડનો માલિક દેવ એ પથ્થરની શિલા ઉપર ખોળો પાથરીને બેહી ગયા અને 2 હાથે ઊંચકી અને પોતાના ખોળામાં બેહારી માથે 2 હાથ મૂકીને ભગવાને એટલું કીધું, બેટા તારે આ ખોળામાં બેહવાનું હતું ને એટલે ઈ ખોળામાં બેહવાનું ન મળ્યું તને. અને ભગવાનના ખોળા જેવો દુનિયામાં કોઈ ખોળો નથી. અને આ બધા છોકરા છે ને ભગવાનના ખોળે બેઠા છે, એટલે અહીંયા બેઠા ને એટલે લીલા લેર કરે. અને તમે બધા હવના બાપાના ખોળામાં બેઠા, અને એમ બધાયનો બાપ છે એના ખોળામાં બેઠા છે, બધાયનો બાપ. એટલે નથી કહેતા અમારો છોકરો ભગવાનના ખોળે બેહી ગયો. અને જો ધ્રુવજીને ઉત્તાનપાદના ખોળામાં બેહવાનું મળી ગયું હોત તો એ ઠાકોરજીના ખોળામાં ન બેઠો હોત. અને 5 વર્ષના છોકરાની કથા આજે હિન્દુસ્તાનની અંદર કરોડો સાધુને બ્રાહ્મણો કરી આજે એને યાદ ન કરતા હોત. એટલે ઈશ્વરનો ખોળા જેવો કોઈ ખોળો નથી. પછી તો ધ્રુવને ત્યાં વિજિતાશ્વની બધા રાજાઓ થાય છે, પૃથુ ભગવાનનો પણ આમાં અવતાર થાય છે. અને અંતિમ અધ્યાયોની અંદર વર્ણાશ્રમના ધર્મો કહી અને આ ચતુર્થ સ્કંદની સમાપ્તિ થાય છે. વાલા ભક્તો, કાલે અત્યારે તો લાલાનું પ્રાગટ્ય છે, એટલે બધાય હાગમટે આવજો. આ કાલના શાંતિ સ્વામી ને ઓલા ભગત આપણા છે ને ચીમન ભગત, એટલી બધી ચોકલેટો મંગાવી. મેં કે આટલી બધી? વરસાદ વરસાદ, ચોકલેટનો વરસાદ કરવો છે. આ શાંતિ સ્વામીને તો ધન્યવાદ છે, પણ એના કરતા અનંત ઘણા ધન્યવાદ તો ચીમન ભગતને દેવા પડે. એ જે મહેનત કરે છે મારો બાપલ્યો, હા, બધી રીતે
હરિભક્તોને ફોન કરવા, હાચવવા, બધાનું ધ્યાન રાખવું, ઘડી ગાયા ઘડી ગાયા ઘડી ગાયા. એ જ્યાં જોવો ત્યાં માળો ચીમન જ દેખાય. હા, કેટલા રૂપ છે કઈ ખબર પડતી નથી. પણ આટલા બધા એના આશીર્વાદ ના સંતોના આશીર્વાદ ભગતને મળશે એટલે ભગતનું પરમ મંગલ થાય. ભલા ભક્તો, કાલે બરોબર 5:30 વાગે આપણે ગોકુળનો જે કાનો છે ને એ આપણા ગોકુળમાં પ્રગટ થવાનો છે. એટલે બધા હાગમટે આવજો, આવો જ છો પણ વધારે આવજો, કારણ કે કાલે તો મજા આવશે, સરસ મજાનો ઉત્સવ થાય. તો અત્યારે અહીંયા સંતોના ચરણોમાં વંદન કરી. અમારા બધા બહુ સંતો આવ્યા છે, અમારે અલ્હાબાદથી આવ્યા, અલ્હાબાદથી નારાયણ સ્વામી બહુ મહાન સાધુ છે. ઉમરેઠથી પૂજ્ય સ્વામી પધાર્યા છે, અમેરિકન પછી વીરપુર જલારામ બાપાને ત્યાંથી આ બધા સંતો પધાર્યા છે. આપણે બધા એના આશીર્વચન લેવાના છે. એટલે ઘડીક બેસજો બાપા, હજી તો 5:45 થયા છે. કથા બહુ વહેલી હું પૂરી કરું છું, એટલે તમે 6 વાગ્યા સુધી, 6:15 સુધી બેસજો. અત્યારે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી